હાલો ઓલ ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, તો આજે હું તમને બતાવીશ કે તમે રિટેલરની આઈડી કઈ રીતે બનાવી શકો છો. ઓકે, તો સૌથી પહેલાં આપણે ડિસ્ટ્રીબ્યુટર આઈડીને લોગિન કરી લેવાની છે. ઓકે, અને સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. હજુ આ રીતનું ફોર્મ ખુલી જશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ફ્રેમ નેમ એટલે કે દુકાનનું નામ લખવાનું છે, રિટેલરનું ફર્સ્ટ નેમ, રિટેલરનું લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાન કાર્ડ, આધાર કાર્ડ, પિનકોડ. ઓકે, તો ચલો હું અત્યારે તમને લાઈવ એક આઈડી બનાવીને બતાવીશ. તો જો અત્યારે એક આઈડી બનાવવાની છે, તો સૌથી પહેલાં આપણે એ ભાઈનું નામ લખી દઈશું. ઓકે, તો અહીંયા આપણે નામ લખી દઈશું, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને દુકાન નેમ. ધારો કે દુકાન નેમ ના મોકલવું હોય તો આપણે લખી દઈશું દીપક ઓનલાઈન શોપ. ઓકે, અને એ ભાઈનું નામ છે દીપક, તો આપણે ફર્સ્ટ નેમમાં લખીશું દીપક અને નીચે લખીશું ઠાકોર. ઓકે, તો દીપક ઠાકોર થઈ ગયું. હવે આપણે ભાઈનો મોબાઈલ નંબર લખી દઈશું. તો આપણે મોબાઈલ નંબર અહીંયા આપણે મોબાઈલ નંબર લખી દઈશું. ઓકે, હવે નીચે ઈમેલ આઈડી, તો એ ભાઈની આપણે ઈમેલ આઈડી કોપી કરી દઈશું. ઓકે, તો અહીંયા આપણે ઈમેલ આઈડી. ઓકે, હવે પાન કાર્ડ નંબર, તો હવે આપણે પાન કાર્ડ નંબર કોપી કરી લઈએ. ચલો હવે પાન કાર્ડ નંબર નાખી દીધો. એના પછી આધાર કાર્ડ નંબર, તો હવે આધાર કાર્ડ નંબર નાખી દઈએ. હવે પિનકોડ, તો હવે આપણે પિનકોડ નાખી દઈશું. અને લાસ્ટમાં આવશે સ્ટેટ ગુજરાત જ છે, તો આપણે ગુજરાત જ રહેવા દઈશું. ઓકે, તો હવે મિત્રો ડિસ્ટ્રીબ્યુટર મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આપણે ડિટેલ કઈ રીતે ભરવી. સૌથી પહેલાં જોઈ લો. સૌથી પહેલાં આપણે નામ લખવાનું છે, દુકાનનું નેમ, પછી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર. જો ડિસ્ટ્રીબ્યુટર મિત્રો અહીં આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર ફરજિયાત છે, કારણ કે આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નહીં નાખે તો તે રિટેલર જાતે ક્યુઆરથી પેમેન્ટ એડ નહીં કરી શકે. ઓકે, તો આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર કમ્પલસરી છે. ઓકે, તો હવે આપણે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. ઓકે, આ બધી ડિટેલ એકવાર જોઈ લેવાની છે. કમ્પ્લીટ હોય તો પછી નીચે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું. તો હવે હું ક્લિક કરું છું. આ પ્રોસેસ થાય છે, તો પ્રોસેસ થવા દેવાની છે, ત્યાં સુધી આપણે વેઇટ કરવાની છે. હવે જો આપણી સામે લખીને આવી ગયું છે કે ગુજરાત રિચાર્જ યોર રજિસ્ટ્રેશન સક્સેસફુલ મેમ્બર આઈડી. ઓકે, તો હવે એના ઉપર ક્લિક કરીશું. તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે ડિસ્ટ્રીબ્યુટર મિત્રોએ રિટેલર આઈડી કઈ રીતે બનાવી. ઓકે, હવે રિટેલર આઈડી બની ગયા પછી રિટેલરનામાં વોટ્સએપમાં અને ઈમેલમાં આઈડી પાસવર્ડ આવી ગયો છે. ઓકે, થેન્ક યુ.